તો કેમ છો મારા વાલા મિત્રો, હું તમારો સપરો એટલે કે અક્ષમાલભાઈ. આજે હું નવા વિડીયોની સામે તમારી સામે પ્રસ્તુત છું. કેટલા દિવસથી વ્લોગ નહોતો આવતો એટલે અઠવાડિયું થઈ ગયું છે, થોડી બે અઠવાડિયા. તો હાલો હવે આપણે આગળ જઈશી અને મેં સાયકલમાં મોડિફિકેશન બનાવી કરી છે, તમને દેખાડું. ચલો જો અહીંયા બે સર્કિટ લગાડ્યા છે, એક 10 મિલિયનની આવે ને એક આ લગાડી જો તમે દેખાણી, એક અહીંયા લગાડી. અહીંયા તો બધી સર્કિટ આવી ગઈ એના. આ સર્કિટ એ બધા એના ધીરે બોલી છે કેમ કે બધી સુતા એટલે અહીંયા વાયર તૂટી ગયો લગાડવા જોઈએ હમણાં. ને ચેક કિયા, હા બે ઉપર છે. પછી મેઇન સર્કિટ અહીંયા જો બે, આ બે મેઇન કે ભાઈ, હા અને આ બેટરી અને એમ કેમ એક અહીંયા છે, એક અહીંયા છે અને એક આ ફૂલ પાવરફુલ. તમને ચાલુ કરીને બતાડશે. જોઈ લો, આગળનો લુક નથી એમ કે ચાલુ નથી ને એના કરું ચાલુ થઈ તો કહેજો. ગાઈસ જો ચાલુ થઈ ગઈ દેખાણી. પછી દેખાણી ને ગાઈસ, અહીં ચાલુ થઈ ગઈ, અહીં ચાલુ થઈ ગઈ. જો અહીં ચાલુ થઈ ગઈ. આને ચાલુ નથી થઈ કેમ કે છેડા હરખા નથી. થઈ ગઈ ને, હા હા ચાલો. આ તો બહુ પ્રકાશ પાડે. ચલો અહીંથી એકવાર ખાલી છે ને છેડા નથી કાઢવાના. હવે મારે શું કરવું, એક ખાલી આ કાઢ નાખું ને, બધી લાઈટો બંધ. જોઈ લો, મેં એવું વિચાર્યું કે જો આ છે ને બહુ પાવરફુલ લાઈટ છે, અને બહુ પ્રેશર નાખે આ બેટરી ઉપર એટલે લોડ વધી જાય. સમજી ગયા? તો અત્યારે હાલ આપણે વ્લોગ કન્ટિન્યુ કરશી. આપણે જો હેર કટ કરાવ્યું છે, કેવું લાગે કમેન્ટમાં જરૂર કહેજો. બહુ મસ્ત હેર કટ છે. આપણે આ વખતે હાવ ટૂંકા જ કરી નાખાય કેમ કે આઈ ડોન્ટ નો માય હેર ઇઝ બરાબર છે. માય હેર ઇઝ વેરી સ્મોલ બિકોઝ કેમ કે અત્યારે તો મને બહુ ગરમી છે. બિકોઝ શી summer is starting on few days and month. You understand my language, right? I am English speak because I am in practice on English speaking and I am tell my English my blog. તો આપણી વ્લોગમાં આપણી થોડી ઇંગ્લિશ આપણી સ્પીકિંગ કરશી એટલે બોલશી. અને આ એક વ્લોગ ઉતાર્યું છે અને એક નેપ્યુલાઇઝર લીધું છે અમે. નેપ્યુલાઇઝર એટલે નાહ લેવાનું મશીન, જે આપણે હોસ્પિટલમાં દવાખાનામાં હોય ને, એક જ કે હોસ્પિટલ દવાખાનું એમાં જે નાહ લેવાનું મશીન હોય એ જ અમે લીધું છે. સાયકલમાં મોડિફિકેશન કેટલાની મોડિફિકેશન થઈ તમને કહું ને તો 100થી માથે થઈ જાય. 100 રૂપિયા માથે. 200 લગનની હતી, 200 રૂપિયાની હતી બરાબર, 200 રૂપીસની. અને એની દવાઈ આવે એમાં નાખવાની પાછી આવે બરાબર. તમે જેટલી લઈ શકો, તમે ગમે દવાખાને જાઓ ને મળી જાય. જો આપણે નીચેનો એંગલ વ્યૂ, આ સાઈડનો એંગલ વ્યૂ આ સાઈડનો એંગલ વ્યૂ અને આ સાઈડનો એંગલ વ્યૂ. તો આપણે તો મોબાઈલ કેમ રાખી તમને કહું. મોબાઈલ છે ને, મોબાઈલ ઊંધો રાખવો અને જે કેમેરો હોય ને, જે વાયલો જો આ કેમેરો આગળ હોય ને આમ જ રાખવું. કેમેરો આ સાઈડની મોબાઈલ ખાલી આમ કરી લો ઊંધો. કેમેરો જે વાહે કેમેરા આપ્યો હોય ને એમાં મોઢા સાઈડ હોય, બસ એટલું જ હોય. અને કોક તો મને એમ કે ફોન કરીને એટલે મારા મમ્મીને કે વ્લોગમાં અવાજ નથી આવતો. તો હે ને વ્લોગમાં અવાજ ન આવે કેમ નથી આવતું તમને ખબર છે કે તમારો અવાજ ધીમો હોય. મારું બોલવાનું ધીમું નથી, એ તમને હજી એક ચોખટ કરી દઉં છું. મારું બોલવાનું ધીમું નથી.
તમે નથી તમારો અવાજ છે ને મોબાઈલનો વધારતા એટલે બરાબર છે. એટલે ખોટું મને નહીં કહેવાનું. આ જો ચાઇના દોરા, આ જો ચાઇના દોરા, જો ચાઇના દોરા દેખાય. હજી ઝૂમ કરી દઉં થોડુંક. દેખાડા ને હજી સુધી આવીશ પ્રથમ હજી સુધી મેં લગાડ્યા છે. અને આ જો સ્ટમ્પ અહીંથી હજી પણ તમને દેખાડતો કોઈ વાર થોડાક લોકમાં દેખાડ્યા તો દેખાય નહીં દેખાય. આપણે થોડા ક્લોઝ જઈ દેખાડો ને હવે. બસ એમ જોઈ મારા કલર જાઓ. પતંગ તો નથી હોતી લઈ દીધી. એનું નામ તમને કહી દઉં, લેજન્ડની આવી હતી, 1000 રૂપિયાની આવી હતી. તો હાલો આ વ્લોગને અહીંયા ચેન્જ કરી. આઈ હોપ તો મારો વ્લોગ પસંદ આવ્યો લાઈક શેર કરો નથી બોલવાનું. નહીં ભૂલે જો એક અલગથી વ્લોગ બનાવીશ અનબોક્સિંગ વાળો. તો હાલો ફરીથી એક મળશે કાલ કાપમથી ગમે તે નવા વ્લોગમાં. બાય બાય ગાઈઝ.